હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 5 ની ધોરણ 7 ની અંદર આપણે ચેપ્ટર 5 આયા રેખા અને ખૂણા. બરાબર. હવે રેખા અને ખૂણા વિશે આપણે શીખવાનું છે કે રેખા કેવી રીતે આપણે એને રચી શકીએ છીએ અને ખૂણા કેવી રીતે. બંને વિશે આપણે અત્યાર સુધી પાંચમામાં છઠ્ઠામાં ત્યાં સુધી તો આપણે આ બધું શીખેલા જ છે. અહીંયા ફરી પોઈન્ટ આવે છે એટલે આ તો આપણને વસ્તુ આપેલી છે, જોડે જોડે એનાથી થોડું નવું આગળ શીખવાનું આવશે, તો એ તમારે ધ્યાન રાખવાનું. તો પહેલા આપણે એને યાદ કરી લઈએ રેખા કેવી રીતે દોરી શકાય. તો રેખા માટે આપણે 3 પોઈન્ટ પહેલા યાદ રાખવા પડે: રેખા, રેખાખંડ અને કિરણ. તો પહેલા રેખા, તો એક જ હારમાં ગોઠવાયેલા અસંખ્ય બિંદુ રેખાનો ખ્યાલ આવે છે. આ રેખા શું છે? તો એક જ હાર એટલે લાઈનમાં હારમાં ગોઠવાયેલા કેવા અસંખ્ય બિંદુઓ રેખાનો ખ્યાલ આપે. રેખા એને આપણે કહી શકીએ કે રેખા દોરીએ તો આ રીતે આપણે દોરી શકીએ. દાખલા તરીકે મેં અહીંયા લખ્યું A અને B, તો આ રીતે બે બાજુ આપણે દર્શાવીએ અને એને આપણે દર્શાવી શકાય. અને સંકેતમાં લખો તો રેખા AB, રેખા AB એમ બોલીએ છે આપણે, તેને જોડે જોડે એને પણ ધ્યાન રાખવાનું તમારે કે રેખા AB બોલીએ પણ ઉપર સંકેત રેખાનો ઉપર આપણે દોરી શકાય છે. બરાબર. તો એના પર રેખા બંને બાજુ અનંત અંતરે વિસ્તરેલી હોય છે. રેખા, હવે એના પોઈન્ટ છે કે રેખા બંને બાજુ અનંત અંતરે એટલે બંને બાજુ ફેલાયેલી છે, અનંત અંતરે વિસ્તરેલી હોય છે. એ છે અનંત અંતરે વિસ્તરેલી, બે બાજુ વિસ્તરેલી હોય છે. પછી રેખાની લંબાઈ માપી ન શકાય. રેખાની લંબાઈ માપી શકાતી નથી. આની આપણે માપી શકીએ, ધ્યાન રાખજો, પણ વાસ્તવમાં એને માપી શકાય કેમ કે અનંત સુધી વિસ્તરેલી. રેખાની લંબાઈ માપી શકાતી નથી. આ રેખાને તો આપણે માપી શકીએ છીએ, પણ જે રેખા આ AB રેખા તો માપી શકીએ, પણ જે રેખા વિશે છે એની વાત છે તેમાં ના માપી શકાય. પછી બીજો પોઈન્ટ છે રેખાખંડ. આ પણ આપણે એને ભણી ગયેલા છે કે રેખાખંડ, તો રેખાખંડ એ રેખાનો ભાગ છે. બરાબર. તો રેખાખંડને આપણે કેવી રીતે દોરી શકીએ? તો આ રેખાખંડ આપણે આ રીતે A અને B, એના જે આ પોઈન્ટ છે એને આપણે દોરી શકીએ અને સંકેતમાં આપણે દર્શાવો તો કેવી રીતે દર્શાવે? તો રેખાખંડ AB આ રીતે ઉપર ખાલી લાઈન જ કરવાની છે. પછી જો એના પોઈન્ટ છે રેખાનો એક ભાગ છે, બરાબર. એ રેખાનો એક ભાગ છે. તો રેખાની અંદરથી આપણે રેખાખંડ લઈ શકીએ છીએ. રેખાખંડને બે અંત્ય બિંદુઓ હોય. રેખાખંડની બે અંત્ય બિંદુઓ, આ A અને B રેખાના અંત્ય બિંદુ આગળ છે એને લઈ શકાય નહીં. તો અને રેખાખંડની લંબાઈ આપણે માપી છે. રેખાખંડની લંબાઈ માપી શકાય છે. રેખાખંડની મધ્ય બિંદુ હોય છે. રેખાખંડની લંબાઈ આપણે માપી શકીએ. રેખાખંડની લંબાઈ માપી શકાય, તેને મધ્ય બિંદુ હોય છે. તો આ રેખાખંડની વાત છે. ત્રીજો પોઈન્ટ છે આપણો કિરણ. કિરણની આકૃતિ દોરીએ તો આ રીતે આપણે A અને B, સંકેતમાં એને લખવું હોય તો કિરણ AB આ રીતે આપણે એને લખી શકીએ કે જે આપણે ભાગ આપ્યો છે એને આધારે આપણે ખબર
કેવી રીતે આપણે એને લખી શકાય એના બી અમુક પોઈન્ટ છે એના વિશે આપણે વાત કરીએ તો કોઈ એક ઉદ્ભવ બિંદુથી અનંત અંતરે ગતિ કરતી બિંદુઓની હાર એ કિરણ છે કોઈ એક ઉદ્ભવ બિંદુથી જો અહીંયાથી ઉદ્ભવ એ છે ઉદ્ભવ બિંદુ છે તો એ ઉદ્ભવ બિંદુથી અનંત અંતરે ગતિ અનંત અંતરે શું કરે છે ગતિ કરતી બિંદુઓની હાર એ કિરણ બિંદુની હાર એ શું છે કિરણ છે અને આપણે કિરણ કહી શકીએ છીએ કિરણની લંબાઈ માપી ન શકાય કિરણની મધ્ય બિંદુ ન હોય કિરણની લંબાઈ આપણે માપી નથી શકતા કિરણની લંબાઈ માપી ન શકાય અને કિરણને મધ્ય બિંદુ ન એટલે મધ્ય બિંદુ હોતું નથી આ કિરણની વાત છે જો મધ્ય બિંદુ એટલે શું આ બે ભાગ કરીએ તો અહીંયા મધ્ય બિંદુ આવે આ તો એક બાજુ અનંત સુધી વિસ્તરેલ છે એટલે એનું મધ્ય બિંદુ આપણે લઈ શકતા નથી તો એ અને એની પર આની પર આપણે લંબાઈ માપી શકતા નથી તો આ ત્રણ વસ્તુ થઈ તો એની અંદર આપણને ખબર પડી કે જે પણ આપણને આપેલું છે કે કિરણની અંદર તો આ રેખાખંડ અને કિરણની વાત થઈ બે કિરણો દર્શાવતા બિંદુગણ એકબીજાથી જુદા હોય છે તો આવા કિરણોને ભિન્ન કિરણો કહે છે ભિન્ન કિરણો ખૂણો રચે છે ખૂણો જે છે એ ખૂણાની રચના થાય તો બે ભિન્ન કિરણો બે ભેગા થાય બે ભિન્ન કિરણો શું થાય ભેગા થાય ભિન્ન કિરણો કહેવામાં આવે છે કે બે કિરણો દર્શાવતા બિંદુનો ગણ એકબીજાથી જુદો હોય બરાબર પણ એ બે ભેગા થાય એટલે એક ભિન્ન કિરણનો ખૂણો રચે છે બે ભિન્ન કિરણો શું કરે ખૂણો રચતા હોય છે તો અહીંયા ખૂણાથી આપણને આપે કે બે ભિન્ન કિરણો ખૂણાની રચના કરે કેવી રીતે દાખલા તરીકે કિરણ આપણે AB લઈએ આ કિરણ AB લીધું આપણે અને અહીંયા કિરણ લઈએ આપણે BA લીધું અને અહીંયા કિરણ લઈએ BC આ બે કિરણ છે તો BA આપણે લખીએ છીએ તો આ કિરણ આપણે લખી દાખલા તરીકે BA અને આ કિરણ લીધું BC એક આ જે છે એક ખૂણોની રચના થાય અને શું કહેવાય આપણે શું કહેવાશે ખૂણાની રચના થાય તો બે ભિન્ન કિરણો છે એ બે ભિન્ન કિરણો ભેગા થાય એટલે આપણે ખૂણાની રચના થાય છે તો આ ત્રણ પોઈન્ટ રેખા રેખાખંડ અને કિરણ હવે આપણે આગળ જોવાનું છે ખૂણાને આધારે કયા કયા ખૂણાના પ્રકાર છે કેવી રીતે આવે છે તેના હવે આપણે જે અત્યારે શીખવાનું છે તો આપણે ખૂણા વિશે કિરણ વિશે જોઈએ ખૂણા વિશે આપણે શીખીએ કે કેવી રીતે એને કરી શકાય છે આટલું તમે કરી દો પછી ખૂણાનું તમને શીખવાડું જે પોઈન્ટ લખાયા દરેક વિદ્યાર્થીએ દરેક વ્યવસ્થિત ચોપડાની અંદર લખવાના છે હોમવર્કની અંદર એની પોઈન્ટ ફરીવાર તમારે લખવાના તો ધ્યાન રાખવાનું કેવી રીતે આપણે લખવાનું છે હોમવર્ક કેવી રીતે કરવાનું છે તો દાખલા ગણાવતો હોય સ્વાધ્યાય ગણાવતો હોય તો સ્વાધ્યાયના દાખલા જે ગણાવ હોય એ રીતના દાખલા તમારે સ્વાધ્યાય પૂથીની હોય તો એ કરવાનું પછી કઈ નવો પોઈન્ટ શીખવાડતો હોય તે પોઈન્ટ તો તમારે ફરીવાર ચોપડાની અંદર એની પોઈન્ટ ફરીવાર લખવાના છે તો ધ્યાન રાખવાનું જે પણ લખતા હોઈએ એ વ્યવસ્થિત લખાવવું જોઈએ બરાબર સારા અક્ષરે આકૃતિ દોરતા હોય તો સ્કેલ અને પેન્સિલનો ઉપયોગ કરવાનો વ્યવસ્થિત આકૃતિ દોરાવી જોઈએ
હવે આ રીતે રેખાનો આપણે ખ્યાલ મેળવ્યો કે રેખા કેવી રીતે દોરી શકાય, કેવી રીતે આપણને આપેલી હોય. હવે ખૂણા વિશે જોઈએ. હવે ખૂણાને અલગ અલગ માપને આધારે ખૂણાની રચના થાય છે. તેમાં ત્રણ આપણે આના પ્રકાર જોઈએ માપને આધારે. તેમાં આપણે અત્યાર સુધી શીખી ગયેલા છે, બરાબર. એના વિશે જોઈએ તો લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. આ ત્રણ ખૂણા વિશે આપણે જોઈએ. જેની અંદર તમને કહી દે લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. તે ખૂણા દોરીએ આપણને તો એનાથી આપણને ખબર પડે કે કયા લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ છે. તો લઘુકોણ આપણે જોઈએ તો 90 થી નાના માપના ખૂણાને લઘુકોણ. આપણે લઘુકોણ વિશે કહીએ લઘુકોણ એટલે શું? 90 થી નાના માપના ખૂણાને લઘુકોણ કહે છે. 90 થી નાના માપનો જે ખૂણો હોય એ ખૂણાને લઘુકોણ કહે છે. 90 નો ખૂણો આપણને ખબર છે. આ જે ખૂણો છે એ લઘુકોણ કહેવાશે. કેવું કહેવાશે? તો 90 એટલે સીધો કરો એટલે 90 થાય. અંદરની સાઈડ આવે, આ અંદરની સાઈડ ખૂણો આવે છે એટલે લઘુકોણ થશે. પછી બીજો છે કાટકોણ. તો કાટકોણ કોને કહેવાય? તો કાટકોણ એટલે 90 ના માપના ખૂણાને શું કહેવામાં આવે છે? કાટકોણ કહે છે. તો કાટકોણ આ રીતે આપણે તો કાટકોણની આકૃતિ આપણે આ રીતે દોરી શકાય. આ જે ખૂણો છે કાટકોણ છે. નો ત્રીજો છે એનો ગુરુકોણ. શું છે? ગુરુકોણ. તો ગુરુકોણ એટલે 90 ના 90 થી મોટા માપના ખૂણાને ગુરુકોણ કહે છે. તો એની આકૃતિ આપણે આ રીતે ગુરુકોણ આ રીતે આપણે દોરી શકીએ કે જે બહારની બાજુ આકૃતિ જતી હોય આને ગુરુકોણ આપણે કહી શકીએ. તો આ ખૂણાના આપણે ત્રણ પ્રકાર વિશે જોઈ લીધું: લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. તો આ ત્રણને આધારે કે આપણને જે માપ મળે છે, બરાબર, એ માપને આધારે આપણે એના ત્રણ પ્રકાર વિશે જોયા. એના કયા કયા પ્રકારમાં કેવી રીતે આપણે એને કહી શકીએ છીએ અને કેવી રીતે આપણને આપેલું છે. તો એને આધારે આપણને જે માપ આપ્યા હોય એ માપને આધારે આપણે જોવું છે તો કયા ખૂણા કેવી રીતે આપણે રચના કરી શકીએ. તો એને આધારે આપણને ખબર પડી જાય કે આ ખૂણાની આ રીતે આપણે રચના કરી શકાય છે અને ખૂણો આપણને આ રીતે આપેલો હશે. એ દરેક વસ્તુ એના માપને આધારે ખબર પડે છે. હવે એને આધારે આપણે આ ત્રણને આધારે આપણે અહીંયા શીખવાનું અત્યારે આ ચેપ્ટરની અંદર છે. પહેલો પોઈન્ટ છે કોટિકોણ. તો કાટકોણ થી જ કોટિકોણની અંદર આપણને ખબર પડી જશે કે કોટિકોણ કોને કહેવાય. તો કોટિકોણ એટલે શું? જે બે ખૂણાનો માપનો સરવાળો 90 થાય તે બે ખૂણાને એકબીજાના કોટિકોણ કહે છે. યાદ રાખજો અત્યારે જે બે ખૂણાના માપનો સરવાળો 90 થાય તે બે ખૂણાને એકબીજાના કોટિકોણ કહે છે. એકબીજાના કોટિકોણ છે. જો કાટકોણ એટલે 90 નો ખૂણો, એક જ ખૂણો, એ બે એની અંદરથી જે આપણને આપેલું હોય એ બે ખૂણાથી આપણે જે માપ આપ્યું એનાથી. પણ આમાં કોટિકોણ એટલે બે ખૂણા ભેગા કરવાના. બે ખૂણા કેવા કરવાના? ભેગા કરવાના અને બંનેનું માપ 90 થાય તો એને કોટિકોણ કહે. કેવી રીતે? દાખલા તરીકે આકૃતિ આપણે દોરી. આ મેં કર્યો 40 નો ખૂણો.
આ મેં કર્યું 50 અંશનું, તો આપણે બંનેને ભેગા કરીએ 40 પ્લસ 50, આ બંનેનો સરવાળો કરીએ તો કેટલા થાય 90 અંશ. તો આ બે એકબીજાના કેટલા કહેવાય કોટિકોણ કહે છે. તો બંનેનો સરવાળો કેટલો થાય 90 અંશ થાય. કેટલો થાય 90 અંશ થાય, તેને કોટિકોણ કહેવામાં આવે છે. તો કોટિકોણ, તો એની અંદરથી આપણને એની અંદર ખબર પડી કે કોટિકોણ કેવી રીતે આપણે રચના કરી શકીએ છીએ. ઉદાહરણથી એને સમજવું હોય તો એને કોટિકોણની અંદર આપણે એની વ્યાખ્યા લઈએ તો કોટિકોણની અંદર બે કોણનો માપનો સરવાળો કેટલો થાય 90 અંશ થાય. તો એની અંદરથી આપણે આપેલું છે સૂત્ર, આપેલા ખૂણાનો કોટિકોણ બરાબર 90 માઈનસ આપેલ, આ ધ્યાન રાખજો, એમ સૂત્ર છે. તો ખૂણાનો કોટિકોણ આપેલા ખૂણાનો કોટિકોણ બરાબર 90 માઈનસ આપેલ ખૂણો. આ એનું સૂત્ર છે. સૂત્રને આધારે આપણે એને ગણી શકાય. ઉદાહરણ તરીકે આપણે એને સમજવું હોય કે આપેલા ખૂણાનો કોટિકોણ આપણે લેવો. દાખલા તરીકે અહીંયા લખ્યું છે 35 અંશના ખૂણાનો કોટિકોણ લખો. તો 35 અંશના ખૂણાનો કોટિકોણ આપણે લખવો છે, તો આપણને આ સૂત્રને લેવાનું છે. આપણે આટલું નથી લેતા, અહીંયા આપણે લખીએ કોટિકોણ બરાબર 90 માઈનસ આપેલ ખૂણો. તો 90 માઈનસ એટલે 90 છે, એ ટોટલ 90 માઈનસ આપેલ ખૂણો કેટલો છે 35, અથવા અહીંયા લખીએ 35 અંશનો કોટિકોણ એમ લખો તો પણ ચાલે. 90 માંથી 35 આપણે માઈનસ કરીએ એટલે આપણને એનો જવાબ મળી જશે. અહીંયા 5 આવશે અને 8 માંથી 3 જાય એટલે પણ 5 આવશે, તો 55 અંશ. કેટલો થાય 55 અંશનો ખૂણો થશે. તો જો એને આપણે આ રીતે શોધી શકીએ, જે માપ આપણને આપ્યું છે એ માપને આધારે આપણે એની રચના કરવી હોય તો આ રીતે આપણે એને કરી શકીએ કે જે આપણને માપ એક ખૂણાનું આપ્યું છે એની આધારે આપણે બીજા ખૂણાનું માપ લઈ શકીએ છીએ. તો આ રીતે આપણે કોટિકોણ કરી શકાશે. કોટિકોણ એટલે જે બે ખૂણાનો માપનો સરવાળો 90 અંશ થાય તેને કોટિકોણ કહે છે. આટલું લખી દો, પછી આગળ તમને શીખવાડું. બીજો પોઈન્ટ આપણે આવે છે પૂરક કોણ. બીજો પોઈન્ટ આપણે જોઈએ છે પૂરક કોણ. તો પૂરક કોણ વિશે આપણે ભણવાનું છે. તો પૂરક કોણ કોને કહેવાય? તો પૂરક કોણ એટલે જે બે ખૂણાઓના માપનો સરવાળો, જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય તે બે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહે. એકબીજાના શું કહેવામાં આવે છે? પૂરક કોણ
કહેવામાં આવે છે. તો જે બે ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય 180. જે પેલામાં 90 થતો તો એ અહીંયા શું થશે 180 થશે. તો એ બે ખૂણા આપણને આપ્યા છે તો એ બે ખૂણાનો માપનો સરવાળો 180 થશે. દાખલા તરીકે આ જે ખૂણો છે એ ખૂણો અહીંયા મેં 70 અંશનો કર્યો તો આપણે બાકીનો જે બીજો ખૂણો છે એ બીજો ખૂણો આપણે કેટલાનો કરવો પડશે 110 અંશ. કેટલો કરવો પડશે 110. તો 70 પ્લસ 110 બરાબર કેટલા થશે 180. તો 180 અંશ માપનો ખૂણો થશે. તો એને આધારે આપણને જ્યારે એક ખૂણાનું માપ આપ્યું અને બાકીનું લખો તો આમ આપણને છે આપેલા ખૂણાનો પૂરક કોણ બરાબર 90 ની જગ્યાએ શું આવશે અહીંયા 180 માઈનસ આપેલ આપણેનું સૂત્ર છે જે પૂરક કોણ આપણને એક ખૂણો આપેલો હોય અને બીજો ખૂણો આપણે શોધવો હોય આ રીતે આપણે એને શોધી શકાય છે. ઉદાહરણથી સમજીએ આપણે 105 અંશના ખૂણાનો પૂરક કોણ શોધો. બરાબર તો માપ આપણને 105 અંશ આપ્યું છે. કેટલું આપ્યું છે 105 અંશ. તો સૂત્ર આપણે લખીએ પૂરક કોણ બરાબર 180 માઈનસ આપેલ ખૂણો અથવા ખૂણો આપણે શોર્ટમાં લખી દીધું કે આપેલ ખૂણાનો પૂરક કોણ બરાબર તો 180 માઈનસ ખૂણો એટલે કે આપેલો ખૂણો આપણને જે માપ ખૂણો આપ્યો છે એ ખૂણો આપણે એને લખી દીધો. તો અહીંયા આપણે એની અંદર લખી દઈએ તો 180 માઈનસ 105 બરાબર કેટલા થશે 75. કેટલો થશે 75. 105 અંશના ખૂણાનો પૂરક કોણ કેટલો થાય 75 અંશ થશે. તો આ રીતે દરેક વિદ્યાર્થીએ ધ્યાન રાખવાનું છે. આ રીતે આપણે હવે આગળ એને બીજો બી પોઈન્ટ આવશે એ આગળ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. પણ દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત રીતે સારા અક્ષરે કમ્પ્લીટ લખાવવું જોઈએ. બરાબર જે પણ મેં તમને શીખવાડ્યું એ દરેક વસ્તુ વ્યવસ્થિત તમારે કરવાની છે. બરાબર જે પણ પોઈન્ટ મેં તમને શીખવાડ્યા છે દરેક પોઈન્ટ તમારે એ જ રીતે વ્યવસ્થિત રીતે કરવાના. એમાં કંઈ ભૂલ ના થાય એ વધારે ધ્યાન આપવાનું છે. બરાબર હવે જે આગળનું છે એ આગળનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.